નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈયદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. અમારા સરદારપુર પ્રતિનિધિ હર્ષદ લખવાળાનો રિપોર્ટ. અમદાવાદ સાબરમતી જેલ સામે પોલીસ વાહનમાં આગ લાગી, ફાયર બ્રિગેડે કાબૂમાં આગ લીધી. કોઈ જાનહાનિના સમાચાર નથી. સમાચાર વિગતવાર જાણીએ અને સૂત્રોના અનુસાર જાણીએ તો અમદાવાદના સાબરમતી જેલની આસપાસના વિસ્તારમાં એક પોલીસ વાહનમાં અચાનક આગ લાગી જવાની ઘટના સામે આવી છે. વાહનમાંથી ધુમાડો અને જ્વાળાઓ નીકળતા તાત્કાલિક ફાયર બ્રિગેડને કોલ કરવામાં આવ્યો હતો. આગને કાબૂમાં લેવામાં આવી હતી. જોકે પોલીસ વાહનને નોંધપાત્ર રીતે નુકસાન પામ્યું છે. સ્થાનિક સૂત્રો અને વ્યાપકપણે ફેલાયેલા એક વિડીયો અનુસાર આ ઘટના સાંજના સમયે બની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિડીયોમાં પોલીસ વાહનમાંથી ભારે જ્વાળાઓ નીકળતા દેખાઈ રહી છે. આ વિડીયોની અધિકૃત રીતે પુષ્ટિ હજુ સુધી મળી નથી અને તેની તપાસ ચાલી રહી છે. પોલીસ અને આગના અધિકારીઓના જણાવ્યા અનુસાર વાહનમાં તે સમયે કોઈ વ્યક્તિ હાજર ન હતી, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. આગનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી અને તપાસ ચાલુ છે. સ્થાનિક વાસીઓમાં ઘટના વિશે ચર્ચા ચાલી